श्लोक 10 अपर्याप्त तदस्माक बलं भीष्माभिरक्षितं पर्याप्तत्विद्मे तेषां बलं भीमाभिरक्षितं 10 शब्दार्थ अपर्याप्तम अमर्यादित तत्ते अस्माकं आपનું बलम बल भीष्म पितामह द्वारा अभिरक्षितम पूर्णपणे सुरक्षित पर्याप्तम मर्यादित तो परंतु इदम आ एतेषां તેમનું બલમ બળ ભીમ અભિરક્ષિતમ સારી રીતે સુરક્ષિત અર્થાત આપનું સૈન્યબળ અસીમિત છે અને આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ જ્યારે પાંડવોનું સૈન્યબળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે વૃત્તવર્ણન દુર્યોધનના આ આત્મશ્લાઘાથી યુક્ત શબ્દો લાક્ષણિક રીતે મિથ્યાભિમાનીઓના ઉચ્ચારણો જેવા હતા જ્યારે તેમનો અંત સમીપ દેખાય છે ત્યારે પરિસ્થિતિનું નમ્રભાવે મૂલ્યાંકન કરવાના બદલે આત્મશ્લાઘી માણસો અહંકારયુક્ત થઈને નિરર્થક આત્માપ્રશંસામાં રત રહે છે પોતાના ભવિષ્ય પ્રત્યેની કરુણાજનક વક્રોક્તિ દુર્યોધનના કથનમાં ત્યારે પ્રતિબિંબિત થઈ જ્યારે તેણે કહ્યું કે ભીષ્મ દ્વારા સંરક્ષિત તેમની શક્તિ અસીમિત હતી ભીષ્મ પિતામહ કૌરવોની સેનાના પ્રધાન સેનાપતિ હતા તેમને પોતાના મૃત્યુનો સમય નિશ્ચિત કરવાનું વરદાન પ્રાપ્ત હતું જેણે વાસ્તવમાં તેમને અજેય કરી દીધા હતા પાંડવોના પક્ષે તેમની સેના ભીમ દ્વારા સંરક્ષિત હતી જે દુર્યોધનનો જન્મજાત શત્રુ હતો આમ દુર્યોધન ભીષ્મની તાકાત સાથે ભીમના બળની તુલના કરતો હતો જો કે ભીષ્મ કૌરવો અને પાંડવો બંનેના પિતામહ હતા અને તેઓ વાસ્તવમાં બંને પક્ષનું કલ્યાણ ઈચ્છતા હતા તેમનો પાંડવો પ્રત્યેનો કરુણાભાવ તેમને તન્મયતાથી યુદ્ધ કરવાથી રોકી શકે એમ હતું તેઓ એ પણ જાણતા હતા કે આ પવિત્ર યુદ્ધમાં જ્યાં સ્વયં શ્રી કૃષ્ણ ઉપસ્થિત છે ત્યાં પૃથ્વી પરની કોઈ પણ શક્તિ અધર્મના પક્ષને વિજય નહીં અપાવી શકે અને તેથી પોતાના હસ્તિનાપુર અને કૌરવો પ્રત્યેના નૈતિક ઉત્તરદાયિત્વનું પાલન કરવા તેમને પાંડવોની વિરુદ્ધ યુદ્ધ કરવાનું પસંદ કર્યું આ નિર્ણય ભીષ્મ પિતામહના વ્યક્તિત્વના ગૂઢ લક્ષણને રેખાંકિત કરે છે